હાલો, આજે આપણે પાવાગઢ જઈએ, તમને દર્શન કરાવવું. આ પાવાગઢનું બસ સ્ટેશન છે. અહીંથી આપણે બસમાં પાવાગઢ ઉપર જશું. આજે જન્માષ્ટમી છે અને ફૂલ ગળદી છે, એટલા માટે સરકારે 50 જેટલી બસ મૂકી છે. અને તમે જુઓ કેટલું ટ્રાફિક છે. ઢાળમાં પણ આટલી બધી. અહીંથી આપણે ઉપર જવાનું છે. ધીરે ધીરે બસ ઉપર જશે. ટ્રાફિકના હિસાબે બસ અહીંયા ઊભી છે. જુઓ તમે કેટલું ટ્રાફિક છે. હવે જો બસ હાલી રહી છે. ધીરે ધીરે પબ્લિક ઘણું બધું હાલતું પણ ચડે છે, નીચે પણ આવે છે. ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. અને જોવાનો નજારો બહુ છે. વરસાદ ધીમો ધીમો છે અને બહુ મજા આવે એવું છે. જોઈ રાખો, તમને ખૂબ મજા આવશે. ધીરે ધીરે બસ ઉપર જઈ રહી છે. અમે બસમાં બેઠા છીએ અને બહુ આનંદ આવે છે. જો હવે આપણે મુખ્ય પગથિયા છે ત્યાં પહોંચી ગયા છીએ. જો અમે બધા ફોટો પડાવી રહ્યા છીએ. અને અહીંથી જ તે આપણે પાવાગઢ ડુંગરાની શરૂઆત થાય છે. જુઓ પબ્લિક જુઓ અને વાતાવરણ જુઓ, કેટલું સુંદર મજાનું વાતાવરણ છે. બધાને ખૂબ જ આનંદ આવે છે. ઉપર વાદળા છે, નીચે પણ નજારો બહુ જોવા રેખો છે. ધીરે ધીરે બધા આનંદ લઈ રહ્યા છીએ અને બહુ એટલે બહુ આનંદ આવે છે. અહીંથી આપણે પગથિયા ચડી રહ્યા છીએ. ધીરે ધીરે પગથિયા ચડીને બધા ચાલતા ચાલતા બધા ખૂબ જ આનંદમાં છે. બધાને બહુ મોજ આવી ગઈ. આ તહેવાર છે તોય તે આટલી બધી ભીડ છે, તોય બધા ખૂબ જ આનંદમાં છે. તમે જુઓ, ઘણી જગ્યાએ પગથિયા આવે, ઘણી જગ્યાએ ચાલવાનું આવે. અત્યારે અમે ચાલતા ચાલતા ચાલી રહ્યા છીએ મહાકાળી માતાનું નામ લઈને. બહુ મજા આવે છે. આગળ હવે રોપવે તમને જોવા મળશે. જો આ રોપવે આવી ગઈ. અમે રોપવેમાં બેઠા નથી, પણ રોપવે અમારી ઉપરથી જ જતી હતી. બહુ એટલે બહુ સરસ છે નજારો. અને આ તમે જુઓ કેવી રોપવે હાલે છે. વાતાવરણ વાદળ છાયું છે. ઘડીક દેખાય, ઘડીક ન દેખાય. અને રોપવેમાંય માણસો એટલું બધું જઈ રહ્યું છે. બહુ સરસ છે. અહીં છાસિયું તળાવ છે, ત્યાં અમે ફોટો પડાવ્યો. અહીં હવે મુખ્ય ગેટ આવી ગયો માતાજીનો. લગભગ અંદાજે 2000 થી 2500 આજુબાજુ પગથિયા છે. આ બાંધકામ થતું હોય, રિપેરિંગ થતું હોય, એના કારણે થોડાક ઓછા વધતા થઈ શકે, પણ અંદાજે 2000 આજુબાજુ પગથિયા છે. હવે આપણે ઉપર આવી ગયા છે. 52 શક્તિપીઠમાંથી એકમાત્ર ગણાતું પાવાગઢ શક્તિપીઠ પણ છે. અને અહીં તમે જુઓ બહુ ભૂલ છે. હું મહાકાળી માનો ફૂલ ભગત છું અને મહાકાળી માં બધાની મનોકામના પૂર્ણ કરે છે. તમે સાચા દિલથી, સાચા મનથી માનો એટલે તમારું પણ કામ થઈ જાય. મહાકાળી માનું અદ્ભુત સ્વરૂપ છે પાવાગઢમાં જોવા રેખું. માણસો ક્યાં ક્યાંથી અહીંયા દર્શન કરવા આવે છે. બોલો મહાકાળી માતાની જય. જય મહાકાળી માં. આ ઉપરનો નજારો છે, અહીં જોવાલાયક બહુ છે. અહીંથી નીચે તમને બહુ એટલે બહુ સુંદર દેખાય. વાદળવાળું વાતાવરણ છે. બહુ એટલે બહુ સરસ જગ્યા છે. હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. નીચેની જગ્યા નજારો તમે જુઓ. વાદળો કેટલા બધા છે. ઝરમર વરસાદ ચાલુ છે. અને અહીંથી આપણે ધીરે ધીરે હવે નીચે તરફ જઈશું. તમે જોજો, તમને મજા આવી જાય. તમને મજા આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરજો બધાને. આ 2025નો વિડીયો બનાવ્યો છે આપણે, જન્માષ્ટમીના દિવસનો. એટલે ઘણા બધા વિડીયો બનાવતા હોય, આપણે પણ બનાવ્યો છે. જય મહાકાળીમાં બોલજો.